નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. છોટાઉદેપુર જિલ્લાના ગેલવાડ ગામ નજીક ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં એક યુવાનનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર માદલી ગામના રહેવાસી અંકિતભાઈ ઈશ્વરભાઈ રાઠવા પોતાના ગામથી ટ્રેક્ટર લઈને છોટાઉદેપુર ખાતે ડીઝલ ભરાવા જઈ રહ્યા હતા. તે દરમિયાન ગેલવાડ ગામ નજીક સામેથી આવી રહેલા થાંભલા ભરેલા ટ્રકે ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રેક્ટર પર સવાર બંને વ્યક્તિઓ ફંગોટાઈ ગયા હતા, જેમાંથી અંકિતભાઈ રાઠવા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ એક યુવાનના અકાળે મોતથી માદલી ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. છોટાઉદેપુર જિલ્લાના માલદી ગામેથી ઈશ્વરભાઈ સન્યાભાઈ ને એમના સુપુત્ર છોટાઉદેપુર ટ્રેક્ટરમાં ડીઝલ ભરાવા આવતા ગેલવાટ આશ્રમ શાળાની આસપાસ થાંભલા ભરેલી ગાડી પાછળથી ટક્કર મારતા ખાઈમાં પડેલ. ઈશ્વરભાઈ સાઈડમાં આ બાજુ પડેલ. એમના પુત્ર રોડ પર ફંગોળાઈ જતા ગાડી અડફેટે આવતા એમનું કરુણ મોત નીપજ્યું છે અને એમના પીએમઆરથી છોટાઉદેપુર ખસેડવામાં આવેલ છે જનરલ હોસ્પિટલ. શું નામ છે તમારું? મારું નામ નિકેશભાઈ રાઠવા. ક્યાંના છો? માલદી.